હવે તો મને લાગે કે અહીંયા ગયા છો. ફાવશે કે નહીં? કેમ ભાગ્યા? હવે બસ થોડી મિનિટોની અંદર જ આપણે વાછોડાના દર્શન થશે. આ જગ્યાએ કાંકરે જો ને મારી નાખે મારી. ધીમે 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 ધીમે. હે નીકળી ગયું છે. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સ મિત્રો. આજના વ્લોગની શરૂઆત આપણા ઘરેથી કરી છે અને આજે તો આપણે આપણી ગૌશાળાએ બધું કામ કરીને થોડા વહેલા છે ફ્રી થઈ ગયા હતા, તો પણ ગાયો તો આડી ગઈ. આપણે જ્યારે અહીંયા ઘરે પહોંચ્યા ને ત્યારે તો બધી બાંધી હતી, પણ આપણે નાહી ધોઈ લીધા, નાસ્તો પાણી કર્યા, ત્યાં આડી ગઈ. તો કાંઈ વાંધો નહીં, હવે પછી ચેક કરશું ક્યારેક. બાકી હજી અહીંયા તો કોઈ બંધાણા નથી. અને ઢાલી ક્યાં ગઈ? ઢાલી હમણાં હું આવ્યો ત્યારે તો એવી મસ્ત રમતી હતી અહીંયા. આ રી આ ઢાલી કેમ છે? પૂરી દીધી તને બચારી? બારે ફરવું ને તારે? તારે બારે ફરવું નહીં કે તું બારે પછી ધૂળ ખાઈશ, ધૂળ. અહીંયા રહેવાનું અંદર. હો કેમ છે ઢાલી? જો સવારના હે એ ખૂબ દોડી લીધી. અને આપણે પણ આપણી ગૌશાળાએ છે ને કેવું છે ખબર કે આપણી જે વાછડીઓ ને થોડી વાર દોડાવીને આવીએ ગયો એટલે જે દૂધ પીધું ને પચ પડી જાય, એટલે શું આમ હેલ્ધી રહે, એકદમ મસ્ત મજા આવી જાય. એમ આમ દોડે ને તો મજા આવે. ગયો એકવાર ને દોડાવી નાખીએ બધાને, એટલે ત્રણે વાછડીઓને, હું મોટાને તો કંઈ જરૂર ન હોય, ત્રણેય વાછડીને ફૂલ ધવરાવીએ પહેલાં, અને પછી થોડી વાર આપણે ત્યાં ખુલ્લા મૂકીએ ને એટલે દોડીને બધું પચ પડી જાય ને અત્યારે આપણે આવ્યા ને ત્યારે શાંતિથી બેસી રહ્યું હતું ત્રણ વાછડીઓ. એ આપણે બપોરે જઈશું ને ત્યારે હું તમને બતાવીશ. અને આજે બપોરે છે આપણે ત્રણેય વાછડીને ડીવર્મિંગ કરવાનું છે. જે કરમરિયાવાળી દવા આવે ને એ પાવાની છે, તો એ બપોરે આપણે બધું જોશું. અને હવે વાત કરીએ કેસરની, તો હવે મને એવું લાગે છે કેસર આજ સાંજ સુધીમાં અથવા તો રાતે વીયાઈ જાય. કારણ કે અત્યારે એટલો વરાક કાઢ્યો છે કે આમ તમને જોઈને મજા આવી જાય કે ના હવે વીયાશે, એવું તમને આમ લાગી જાય. એટલો પારહો આવી ગયો છે. તો એ આપણે બપોરે જઈશું ત્યારે ચેક કરશું. અત્યારે એકવારની કેસરને આપણે ચેક કરતા જઈશું, કારણ કે હવે મને એવું લાગે છે કે સાંજ સુધીમાં કાં રાતમાં વિયાઈ જવી જોઈએ. તો હવે એ આગળ જોશું. અને અત્યારે હવે જવાનું છે આપણે પાંજરાપુર, તો જાય પાંજરાપુર, અને પાંજરાપુર જઈ અને ચેક કરીએ શું આજે કામકાજમાં છે એ. સવારે આપણે આપણા ઘરેથી પછી પાંજરાપુર ગયા હતા, અને પાંજરાપુર કાંઈ નવું કામ હતું નહીં, જે રેગ્યુલર હતું એ જ હતું. તો એ બધું ઓકે કરી અને આવી ગયા છે અત્યારે આપણી ગૌશાળાએ. અને ગૌશાળાએ જો બધા ટેણીયા અહીંયા બેઠા છે. આ પોપટલાલ છે અહીંયા અંદર, જો આટલો પૂરો ખાતો છે તો અંદર નાખી દે ને તો પૂરેપૂરો ખાઈ જાય. હા હવે ખા તું તારે. અને હવે જાય આપણે પાછળ. હમણાં જ છે આપણા એક મિત્ર અહીંયા કેસરને ચેક કરવા માટે આવ્યા હતા, તો એને એવું કીધું કે લગભગ છે સાંજ સુધીમાં વહી જશે એવું એને લાગે છે. તો આપણે એ ચેક કરીએ અને તમને હું જણાવું કે કેમ થશે એ. અહીંયા ચેક કરો કેસરને. પાણી જો આજે છે એ આપણે સવારના ભર્યું હતું, પણ કટી નાખી છે ને તો પી ગયા બધું. અત્યારે મોટર ચાલુ કરી તો પડાપડી થશે ઘડી. આપણે એકવાર કેસરને અંદર જઈને ચેક કરીએ કે કેવી એની સુંદરતા છે એ અત્યારે ઉભરી આવી રહી છે એની અંદરથી. આપણા મિત્રે જો કેવું પણ દઈ દીધું હજડ. કેમ થશે આમાં? ઢીલું છું તો ખરું ને. જો પણ કેવા શાંતિથી બેઠા છે. કુંઠી ને કોયલ ને માયા ને. હવે કેસર ક્યાં ગઈ? આર્યા કેસર. હવે જો કાંબી ભાંગી ગઈ છે, દેખાય ખાડા. હવે જોજો કેમ પણ વટ લાગે છે ને ગાય. જો કેસર આજે સાંજ સુધીમાં વહી જશે. તમને આ વિડીયો જ્યારે તમે જોતા હશો ને ત્યારે તો એમ લખો 99.99% વહી ગઈ હશે. પછી હવે 0.01% જો રહી જાય તો રહી જાય, નહીં હવે તો મને લાગે કે વહી જશે. કેમ કે મેલે ચાલુ થઈ ગયો છે અને વરાકમાં પાર હોય ફૂલ આવી ગયો છે, કાંબી ભાંગી ગઈ છે.
હવે જો કાયદેસર અહીંયા ખડ્ડો દેખાય છે, દેખાય ને? પાણી ઉપર તો જો પડાપડી થાય છે, પણ એટલે વારા પરથી વારો પીઓ બધા. આમ શું મને ખબર જ હતી ગયો કે સવારના પાણી તો ભર્યું હતું, પણ બપોરે જ નહીં, પણ જ્યારે આપણે મિત્રો અહીંયા ચેક કરવા આવ્યા ને ત્યારે એણે મને એવું કીધું હતું કે મેં 2 ભારી કટ્ટી નાખી છે અને એણે પાણી ન ભર્યું હોય, એને ખબર ન હોય ને એટલા માટે. તો પાણી ભર્યા ભેગે છે પડાપડી થવાની છે. તો જો થાય છે અત્યારે પડાપડી. પાણી થોડી વાર એવું રહેશે, હમણાં ધીમે ધીમે બધા પાણી પી લેશે ને પછી થોડું હરવું થઈ જશે. તો બસ થોડી વારની અંદર જ બધાએ પાણી પી લીધું ને જો શાંતિથી અમુક બેસી ગયા ને અમુક વળી ખાવા ગયા. બાકી કેસર તો શાંતિથી છાંય ઊભી ઓગારે છે. એને અત્યારે એવું ઘણી બધી ત્યાં કાંઈ તકલીફ કે 2 કલાકની અંદર કે વીઆઈ જાય એવું મને નથી લાગતું. એટલે થોડી વાર આપણે ઘરે જઈશું, જમી લઈએ અને તીર્થઈ નિહારેથી આવી ગયો હશે તો એને લઈ આવીએ આપણે ને પછી અહીંયા ધ્યાન રાખીએ. તો હવે આપણે છે ઘરે જતા હતા ત્યાં જ જો અહીંયા સાહેબે ખાઈ લીધું ને પછી છે આ બધાનો વારો આવ્યો. આ કમ્પ્લીટ ખાઈ ધ્રાય અને સાઈડમાં બેસી ગયા ને પછી જો આ બધા ઢીંગલાઓ છે એ ખાય છે. પણ આ એક ઢીંગલીને છે આપણે મૂછું પહેરાવી રાખ્યું, કારણ કે જો આપણે મૂછું ખોલ્યું તો સીધું ધૂળ જ ખાવા માંડે. એટલે આપણે એ ચરો ન ખાઈ પોહાય, ધૂળ ખાઈ ન પોહાયો, એટલે મૂછું પહેરાવી રાખ્યું છે. બાકી 3 ખાય છે. બાકી ખાતા શીખી ગયો કમ્પ્લેટ. આપણી મંજરી કુંજલ અને આ બંને વાછડી હજી નહીં ખાતી. આ તો તોય ખાય છે. આ ક્યાંથી ખાય? આને તો મૂછું પહેરાવેલું નથી, પણ હવે થોડી મોડી ખાતા શીખશે તો હાલશે. પણ મૂછ્યાની તો એને ખાસ જરૂર છે, એટલે એને પહેરાવી જ રાખશું આપણે. બાકી પોપટ્યો ને સાહેબ છે ગયો ખાવા ન દે, એટલા માટે જે સાઈડમાં હટ્યો ને પછી બધા ખાવા માંડ્યા. તો આપણે આપણા ઘરે જઈ આવ્યા છે, જમી આવ્યા છે અને ફરી આવી ગયા છે. એકવાર કેસરને ચેક કરી લઈએ અને તીર્થભાઈ જોડાઈ ગયા છે આપણી સાથે. તો કેસર બરાબર હોય તો પછી આપણે ડીવોર્મિંગ જે વાછડીઓની દવા પાવાની છે આપણી 3 વાછડીઓની, એ પછી પાછું. તો તમે અહીંયા કેસરને ચેક કરી શકો છો. ફક્ત હવે થોડી ગણતરીની કલાકોમાં જ અહીંયા આવવાની છે. શું કેવું? વરાગ તો જો સાચી વધારે વધી ગયો એમ. ઊભી કરી દે ને. પાણી આપણે હમણાં કલાક પહેલા ફૂલ ભરી ગયા ને એટલી વારમાં અડધું પી ગયા, કારણ કે કટ્ટી ખાય ને એટલે પાણી તો જબર પીએ જો. હા હવે થયો બાકી ઊભી. મેલ બેલને આવવા માંડ્યો છે ને એટલે હવે સમજો નહીં સાંજ સુધીમાં અથવા તો રાતમાં વીઆઈ જશે નક્કી. તો આપણે આપણી ગૌશાળાએ આવીને થોડી વાર કેસરને નોટિસ કર્યું તો કેસર તો છે અત્યારે આમ હુરમાં છે, કયો પગ પછાડે એવું કરે છે. એટલે મિત્રો માત્ર કલાકથી 2 કલાકની અંદર આપણી કેસર વીઆઈ જશે, કારણ કે અત્યારે છે ટાટા સુરમાં આવી ગઈ છે. થોડી વારની અંદર જ હવે સરસ મજાના સમાચાર તમને મળશે, હું તમને હમણાં જણાવું. તો પાછળના વાડામાં કેસર તો હજી સુધી બેઠી નથી, હજી એમ જ ફરે છે. ત્યાં આપણે એમ થયું કે આ 3 વાછડીઓને ડીવોર્મિંગ કરાવી નાખીએ. તો તીર્થભાઈ અંદર હાલે ગયા છે ધીમે ધીમે. ફાવશે કે નહીં? કેમ ભાગ્યા? હે લ્યો, મને તો એમ કે હમણાં તીર્થભાઈ પીવડાવી નાખશે, પણ આ તો તીર્થભાઈ તો ભાગ્યા જો અહીંયાથી. હાલ હું ખંજવારો તું પાઈ દે. તો ત્યાં પિંજરામાં આપણે 3 વાછડીઓને કમ્પ્લીટ દવા પાઈ, અને દવા આપણે ડીવર્મિંગની પાઈ છે કે જે આપણે કોઈ પણ દૂધ પીતી વાછડીઓ કે વાછુડા પાડુડા જે કાંઈ પણ હોય ને એની અંદર પેટની અંદર એવા દૂધિયા જીવડા આપણે દેશી ભાષામાં કહીએ થતા હોય કે જે આપણે કાંઈ પણ દૂધ કે પાઈએ ને એમાં એનો અડધો ભાગ કાઢે ને, એવું મતલબ આપણે જે કોઈ પણ વાછડી વાછડો પાડી કાંઈ પણ હોય એનો પૂરો વિકાસ ગ્રોથ ન થવા દે એ જીવડાને મારવા માટેની જ આપણે એને દવા પાઈ છે. ડીવર્મિંગ કહેવાય, અને ગુજરાતીમાં તો શું કહેવાતું એ મને ખબર નહીં. તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો. 3 વાછડીનું ડીવર્મિંગ થઈ ગયું છે. અને અહીંયા ચેક કરો, કેસર એ નીચે બેસી ગઈ છે. બસ હવે મને એવું લાગે કે હવે ઊભી થશે ને ત્યારે વિયાઈને ઊભી થશે એવું દેખાય છે મને. છતાં હવે આપણે અહીંયા જ બેઠા છે, ચેક કરશું. મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આપણી કેસરને દસિયો આવી ગયો છે. હવે બસ થોડી મિનિટોની અંદર જ આપણે વાછોડાના દર્શન થશે. હવે જે હશે તે અત્યારે તો આમ મોજ છે ને, શબ્દમાં તો છે, હું તમને આમ સમજાવી નથી શકતો એવી. હવે આપણે અહીંયા જ બેસવાનું છે, અહીંયા જ અરે દિવાલના ટેકે બેઠે બેઠે જોવાનું છે. કેસર છે પાછળના વાડામાં શાંતિથી બેસી નથી શકતી. આમ બેસે ને તો બીજી ગાય હેરાને કરતી હતી, તો આપણે એને અહીંયા એને ખીલે લઈ આવ્યા છે. એટલે શું છે અહીંયા શાંતિથી બેસે તો કોઈ તકલીફ નહીં, એટલા માટે અહીંયા બાંધી નાખી છે. અને હવે આપણે શું અહીંયા આપણે બેસવામાં અનુકૂળ આવે ગયો. અહીંયા જ ખાટલો છે આ, એટલે ખાટલે બેઠા બેઠા આપણે હવે આ અદ્ભુત નજારો અહીંયા બેઠા બેઠા માણશું. બરાબર ને? હે હાંકી લીધી ઘોડી? ઘોડી વાડામાં હાંકવાનો શોખ જાગ્યો છે તીર્થને.
પણ એકવાર તો પાડ્યો એમ તો જો આ બધો ભર્યો પડ્યો છે. અને હવે બસ કેસર થોડી વારમાં બેસે ને નીચે એટલે હવે સીધી અહીંયા છે જો બેહી જા હેરાન ન થાવે. તો આપણે કેસરને અહીંયા બાંધી હતી ને પછી અહીંયા શું એને હક થતું નહોતું એટલે આપણે પાછી જવા દીધી હતી. અને અત્યારે તીર્થે હું કીધું કે ખરી આવી ગઈ તો આપણે જાય છે ફટાફટ. કેમ ઊભી થઈ ગઈ વરી? તે ખેંચ્યું લાગે નહીં તો લ્યો ગાય તો ઊભી થઈ ગઈ લ્યો એટલી વારમાં એમ. ના કાંઈ વાંધો નહીં, ધ્યાન રાખે. એક કામ કરીએ હવે ગાયો બધી આવી ગઈ છે તો બાંધી નાખીએ. તો અહીં ધ્યાન રાખીએ, હું આ વાસુડાને ખાણ બનાવી નાખું. હાલો ખરી તો આવી હતી પણ હવે શું આમ કાંઈ પણ ઓલું ભડકી હશે તો ઊભી થઈ ગઈ છે તો કાંઈ વાંધો નહીં. હવે બસ થોડી વારમાં જ અહીંયા છે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો તીર્થભાઈ કેવી મોજ આવે. હે મોજ આવે. 5,000 રૂપિયા દેતા આમ મજા ના આવે એવી મોજ છે ને. નેચરલ અહીંયા દેવી છે આપણે. મોઢું નીકળી ગયું. ફોન નીકળી ગયો હમણાં અહીંયા છે. હા ખા 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 ખા. વાસળી આવ વાસળી આવ વાસળી આવ. વાસળી 100% ગેરંટી. હે થોડુંક થી ખેંચ ના એટલે માથું ના નીકળી ગયું લે અહીંયા રેવા દે કુદરતી જ અહીંયા આવે એ નીકળી ગયું તો કે રેવા દે હટી જા સાઈડમાં. મિત્રો આપણી છે કેસર અહીંયા રહી છે જો થોડુંક બર કરી નાખ એટલે વાસુડું બારું આખું લાલ છે કેસર જેવું. હાલ 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 જરા નીકળી રહ્યું જો મોંમાંથી. સેજ અતર કર. મિત્રો આવી ગયું છે જોવું નહીં શું છે ધીમે હે એટલે હાથ પકડ. મારા હાથ ખરાબ હે. વાસળી મિત્રો વાસળી એટલે પકડ. એમ નહીં હા બધાને પ્રહાક ઊંચું કરો આ પકડ. નીકળી ગયું છે. હે નીકળી ગયું. મિત્રો પૂરેપૂરા 15 દિવસ રાહ જોયા બાદનું તમે પરિણામ અહીંયા ચેક કરી શકો છો. આપણી કેસર અહીંયા આવી ગઈ છે ને સરસ મજાની વાસળી લઈ આવી છે. 4થા નંબરનો ધમાકો આપણી કેસરે કરી નાખ્યો છે સફળતાપૂર્વક. ધુબાકો કરી નાખ્યો ભાઈ મોજ આવી ગયો. લગભગ 2 કલાકથી આપણે અહીંયા એની રાહે જોતા હતા. જેમ 15 દિવસ રાહ જોઈ તેમને આમ 15 દિવસ રાહ જોયા કરતા 2 કલાક વહમી લાગી. શું કેવું તીર? હે ક્યારના વાટ જોઈ રહ્યા કે ક્યારે બેહે અને ફટાફટ વિયાય. પણ 2 કલાક રાહ જોવરાવીને પછી ફાઇનલી આપણી કેસર નીચે બેસી ગઈ અને નીચે બેસ્યા ભેગે છે સીધી વિયાણીઓ. ભાઈ મોજ આવી ગઈ મોજ. હવે થોડીક વાર કેસરને અને એની વાસળીને અમે અહીંયા બેઠા થોડી વાર નિહાળી લઈએ એમ જોઈ લઈએ અને પછી વાત કરીએ. તો મિત્રો આપણી બધી ગાયો અહીંયાથી હાલી ગઈ છે, પોતપોતાની ખીલે બંધાઈ ગઈ છે અને હવે લઈ જવાની છે કેસરને. તો આપણે વાસળી લઈ લઈએ આપણે. અને તીર્થભાઈ તમે પાછળ હાલે આવજો. હા ગીર ગાયનું શું છે આ જો દરવાજો ખોલ દરવાજો. આ જગ્યાએ કાંકરે જો ને મારી નાખે મારી. તો કેસરીના ખીલે પૂરી ગઈ છે વાસળી બને અને અહીંયા બંધાઈ ગઈ. બાકી બધી ગાયો બંધાઈ ગઈ છે. અને હવે તો શું આજનો વિડીયો ઘણો લોંગ થઈ ગયો છે અને બધું આનું કામ કરવાનું છે ને ધોરાવી પડશે ને બધું. તો હવે આજના વિડીયોને અહીંયા સુધી રાખી દેશું. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો
મળીએ કાલે નવો વિડીયો.